દાદાનું મંદિર આવેલું છે તો ત્યાં આપણે હમણાં જોયું કે દર્શન કરવા આવેલા છે. તો આપણે જોયું કે અહીંયા એક જાણકારી સ્થળ છે આ બાજુ કંઈ, તો એ બાજુ જવાની કોશિશ કરી શકું કે નહીં. આવા એડવેન્ચર પર તમે આવો ને તો આવી લોકેશનો સારી એટલે આ બાજુથી જઈએ એવું લખેલું જ છે. જય હનુમાન આવી ગયા છીએ આપણે હમણાં. અર્જુન મારેલું હા. તો મિત્રો અહીંયા છે ને થોડીક ભૂલ. તો સ્વાગત છે આપણા બીજા નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો હમણાં પૂરો કર્યો આપણે બીજો બ્લોગ, હમણાં જ પૂરો કર્યો એક, અને હમણાં જુઓ કે બીજો બ્લોગ ચાલુ કર્યો છે. એ પણ આવા કઈ લોકેશન છે. અહીં પાવાગઢની અંદર એક મંદિર આવેલું છે. જુઓ કે હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. તો ત્યાં આપણે હમણાં જુઓ કે દર્શન કરવા આવેલા છે. તો આપણે જુઓ કે અહીંયા એક જાણકારી સ્થળ છે આ બાજુ કંઈ, તો એ બાજુ જવાની કોશિશ કરી શકું કે નહીં. આ રસ્તો જાય છે પણ જુઓ કે અહીં લખેલું છે કંઈ એ ખબર નહીં. બીજું કંઈ અહીંયા લખેલું છે એ તો આપણને કંઈ ખબર નથી. બાકી લોકેશન મસ્ત છે અહીંયા. અને જુઓ કે હમણાં પાણી આવે છે અને આગળ જુઓ કે અહીં મૂર્તિ બનેલી છે. કઈ મૂર્તિ બનેલી છે તો તમને દેખાડો. તો જુઓ કે અહીંયા शनि शिव जी का मूर्ति बनी हुई है. जय भोलेनाथ. गाय माता, गणपति दादा और किसकी बनी हुई है पता नहीं है. और ये गोला कहाँ से आया होगा पता नहीं. इतिहास मंदिर है जो कि पावागढ़ में आवेलो છે એક મંદિર. તો ચાલો પહેલાં તો બાજુથી આંટો મારી લઈએ. બાકી અહીંયાથી પૂરું જંગલ છે. આ બાજુ રસ્તો જાય છે, કઈ જાય છે ખબર નહીં. ના એનું રહસ્ય આપણને કોઈ નથી ખબર. જોઈને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. બાકી પૂછી જોઈએ. જૂનો રસ્તો છે એમ કહેવામાં આવે છે. તો ચાલો અંદર જઈને પહેલાં જોઈ જોઈએ. અંદર આવેલું છે આ મંદિર. તો જુઓ કે ત્યાં આવું એક રસ્તો જાય છે એ ખબર નહીં. તો ચાલો તમને અંદર બતાવું. લાગે છે આ જૂનો દરવાજો કઈ છે અને આવું કઈ રસ્તા પર જાય છે. આવા લોકેશન છે અને આવા એડવેન્ચર પર તમે આવો ને તો આવી લોકેશનો સારી કહેતા રહેજો. તમે જાવ જ છે, બતાવું જ છે ને. જુઓ કે આવું કઈ છે લોકેશન. અને જુઓ કે આ તો બહુ જૂનો રસ્તો છે. બાકી તો ચાલો આગળ જ જઈએ. અને જુઓ હજી આગળ રસ્તો છે. જુઓ આ લોકેશન પર મિત્રો તમે કોઈ દી આવ્યા છો તો કોમેન્ટમાં જણાવી લેજો. અમે તો આજે આવ્યા. રહસ્યમય તમે કોઈ દી જોઈ લો છે અશ્વિનભાઈ દરવાજો? મેં નથી જોયું. ચલો આ તો મિસ કરી દીધું. બસ આગળ દરવાજા, જૂના દરવાજા, આવા કઈ દરવાજા છે. ચાલો તમને હું આગળ બતાવી દઉં. ના એવું કઈ ખબર નહીં. હજી તો આ રસ્તો જાય છે પેલાનો જૂનો રસ્તો. એમ કે છે કિલ્લો જેવું છે કઈ. અને અમે લોકો આવી ગયા છે ખજાનાની ખોજમાં. અને આ કઈ જૂનો દરવાજો છે. અંદર બત્તી કરીને જોઈ લઈએ. નહીં થાય ટોર્ચ કરવું પડે. કોઈનો મોબાઈલ નહીં. લાવો મોબાઈલ લાવો. અંદર શું છે તે જોઈ લઈએ. અંદર પથ્થર ભરેલા છે મિત્રો. નાખવાથી દરવાજો ખુલે આગળ. એના પથ્થર ઓલા પડ્યા છે. મેં જોયા હશે હમણાં વિડીયોમાં બતાવ્યા હતા. હા. તો આ દરવાજાના વિશે તમને કઈ ખબર હોય તો તમારે કોમેન્ટમાં જણાવી દેજો. અને આવું કઈ પાણી પાવાગઢની અંદરથી આવે છે. જૂનો કઈ દરવાજો છે જે છે અહીંયા જે બાવજી રહે છે એ કહેવામાં આવે છે કે આ જૂનો રસ્તો છે. પહેલાનો રસ્તો એમ કહેવામાં આવે છે પાવાગઢ ઉપર ચડવાનો મંદિરે. આ રસ્તો પણ જાય છે પણ હમણાં મિત્રો આ રસ્તાની હાલત થોડી ખરાબ છે. પેલો જૂનો રસ્તો કે હમણાં તો ઓલા પાઠે બન્યો છે જે તમને એમને બતાવ્યો જ છે. અને આની પછી આપણે જવાનું છે જય હનુમાન. તો મિત્રો જય હનુમાન જવાનું છે. તો ચાલો મળીએ આપણે જય હનુમાનની અંદર. અને આપણે પ્રકાશભાઈ થોડીક મિસ કરી દીધી આ જગ્યાને. એક નંબર જગ્યાથી. અને આ રહેજો દરવાજાનો પથ્થર. ચાલો આ લોકેશનની વાત કરીએ તો લોકેશન છે જુઓ કે આ બાજુથી કંઈ આવું છે.
આ રસ્તો જાય છે તમને બતાવી દઉં ઠેઠથી લોકેશન. અમે લોકો આવ્યા હતા જે પાવાગઢમાં જે મધ્ય ભોજન છે જમણવાળી જે પ્રસાદી આપે છે. જુઓ કે તમને પૂરું લોકેશન બતાવી દઉં. આ રસ્તો જાય છે, તમારે આ રસ્તે જ જવાનું છે. તો આગળ જુઓ કે કઈ છે એવું લાગે છે. જુઓ કે આવો રસ્તો કઈ છે. આ જગ્યા છે, ત્યાંથી રોડ જાય છે આ બાજુ. તો તમારે એ બાજુ જવાનું છે કે આ રસ્તો છે. જુઓ કે આ લોકેશન છે, આ છે જમણવાડી. એ બાજુ આ બાજુ જવાનું તો આ લોકેશન પર તમને મંદિર જોવા મળશે. એ પણ દરવાજો તમને જોવા મળી જશે. જુઓ કે કઈ મજુ અને વાંદરાઓ શું કરે છે જૂનું. જુઓ કે આપણે પાવાગઢથી નીકળી ગયા હતા અને હમણાં જુઓ કે થોડેક રસ્તા પર જુઓ કે આપણે જયનમન જઈએ છીએ ને. જુઓ કે હમણાં ગાડી હમણાં જુઓ કે ઠંડી પૂરો મૂકી છે અને હમણાં આવા જંગલમાં છે એ જય હનુમાનના. ચાલો પછી આગળ કન્ટિન્યુ જુઓ કે આપણે જય હનુમાન આવી ગયા છીએ. એટલે આ બાજુથી જઈએ એવું લખેલું જ છે. જય હનુમાન આવી ગયા છીએ આપણે હમણાં. જુઓ કે ઉપર ચડવાનું છે. મેં તો પહેલી વાર આવ્યો છે. આ બધા તો આવા જ કરે છે. પહેલી વાર આવ્યો છે. હા તમને દેખાડો લે બા. તમે એટલી ફેમસ થઈ જાઓ. તમને દેખાડો તમે ફેમસ થઈ જાઓ. જય હનુમાન. તો પહેલી વાર આવ્યો છે. હા દાદાના દર્શન તો કરવાના જ. અહીંયા પણ મૂર્તિ જ છે અલગ અલગ પ્રકારની. હજી આગળ જઈએ. ચાલો પેલા દર્શન કરી લઈએ. તો મિત્રો આપણને મંદિરમાં તો વિડીયો ના બનાવવા દીધો, પણ કાંઈ નહીં. આપણે જે કોઈ બાણ મારેલો. તો મિત્રો આ અહીંયા હું પહેલી વાર આવ્યો છું એટલે મને કંઈ ખબર નહીં. તો અહીંયા રામ ભગવાને જે બાણ માર્યું હતું તે વાવ તમને આજ દેખાડું. ચાલો અહીંયા છે વાવ. રામ ભગવાને બાણ માર્યું હતું એમ કહેવામાં આવે. અને એ પાણીથી વહેન જાય છે બધું. હજી વાવ ચોખ્ખી છે કા. હું જોવું અંદર કે કઈ તો છે ને. આ પાણી છે મિત્રો ઠેઠ કઈ વહેન આવે છે. અને જુઓ કે કયા કેટલી કુંડી. તો મિત્રો આ કહેવામાં આવે છે પાતાળ સુધી ઊંડી છે એમ કહેવામાં આવે છે. આપણને તો નથી ખબર ને. પાણી કેવું મસ્ત ચોખ્ખું પાણી છે એવું પાણી. અર્જુન મારેલું. હા તો મિત્રો અહીંયા છે ને થોડીક ભૂલ થઈ ગઈ છે. બાણ રામ ભગવાને નહીં પણ અર્જુને માર્યું હતું. એટલા માટે સોરી. આ બધા મારા થોડા ફ્રેન્ડ લોકોને થોડીક ગલત ફેમી હો ગઈ થી. ના એને નથી ખબર. પાણી કેવું પીએ એવું પાણી છે. ચાલો અર્જુને મારેલું બાણ તા રામ ભગવાને બતાવ્યું. આવા નવા લોકો. ચાલો આગળ જઈએ. કઈ બાજુ જવાનું છે આગળ. આ પાણી વેન જાય જો કેટલું બધું પાણી વાવની અંદર છે.